કે દ્વારકાની શેરીએ ફર્યાયો પણ કાનુડા તું ક્યાંય જોવા ના મળ્યો. હા બધું થઈ જાય એસી વાળું સનરૂફ વાળી પાકું ભૂમડા કે ભૂમ સમજી લો ને કે દ્વારકા જવાય ને તો એમ જ કે અમે જુનાગઢ ફરી દ્વારકામાં આવો તો કારી વેલું થોડું દૂધ પીધું. તો હાલો ફ્રેન્ડ, જય માતાજી, કેમ છો મજામાં? સારું છે ને? હાથલ પૂરા કર્યું મારું છે ને વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગમાં લાસ્ટ સુધી બને રહેશો તો બહુ મજા આવવાની છે, કેમ કે અમારે જવાનું છે દ્વારકા, એટલે કે બેટ દ્વારકા જવાનું છે, ગોઈંગ ટુ દ્વારકા. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેતો. જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આવા નવા વ્લોગ આવે છે તો ફટાફટ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. તો હોટલ નંદકિશોરમાં આવી ગયા એ બધા જમવા માટે. જો અડધી રાતે એટલે 11-12 વાગી જાય સમજ્યા. અને અમારે જા વિડી ભલાની મી કીધું હું તો મી કીધું હું તો હોય એટલે મેં તો કીધું આવું રેકોર્ડિંગ કર. સુરજભાઈ કેસો ભૂખ નથી લાગી ને? તો હાલો હટી નાણી લેવાનું હોય, નાસ્તો કરવો, જે કરવું હોય મોજ કરો, ફટાફટ કરો. હોટલ આપણી જ છે, તમે જોઈ શકો છો મિત્રો. અમે આજે આવી ગયા તો શું બીકે ભાઈ તમારી હોટલમાં શું આમ સુવિધા દરશે મને જે પણ જોઈએ આઈટમ તમારે મળી જશે નાસ્તા માટે. એમ દીદી ભાઈ તમે યાર આ બે હા તો આવી ગયા જમવા આવી ગયા. જો હવે બીકે ભાઈ કે એમાં જમવું નહીં, હવે ચા કરે હેરા. અને આ જુઓ મારા સુરેશભાઈ, દલસુખભાઈ નેમ તમારું પછી પૂછા કરી લે. ચાલો ધરાણા હે જુઓ, ખાઈ ધરાણા એટલે આમ જુઓ તમે એક ફોટો એક ફોટો પાડશો એટલે અમારો એ હીરો અમારો એકાદો ફોટો પાડો ના હોય તો સારું. એ શાયરી બનાવે રા ને અમારા ભાઈબંધ બધા તો ખાય ભાઈ વિમલ મસાલા મુખવાસ ખાય. હા વાગડિયા જો ચા પીવા ઉભા રહ્યા મારે ફોટા પાડવા રાતે 2 વાગે નીંદરમાં ઉઠીને આવે હે રામુ. હેપી જર્ની. હા અમારા ગાડીના ડ્રાઈવર सुखदेव परवीन भाई विक्के. तो आ जाओ मित्रों जल्दी से. होटल का नाम क्या है? रजवाड़ी होटल जय माता जी रजवाड़ी. चाय में आ जाओ और चाय पियो अच्छे से और मजा करो. भूमड़ा का भूम आई मन गम्यू ले वागी जाए 3 डब्बे भरीने पाछा આવી જાઓ. હોટલેન પીવા બેઠા ચા ને બીકે भाई हमारे चा पिए हेरा ने दलचुक भाई हमारे चिक्की खाए. चिक्की क्या कहते हो आप इसके भाषा? मातर गब्बी यस. आप बोलोगे क्या? हम आ गए ड्राइवर साहब आप क्या बोलोगे? मावा खाते हैं हम भी मावा खाते हैं. बीके वाला ये जीतू काका का. वाओ नाइस. सारी होटल में आ गए हम चाय पीने. और हम आल से हम नहीं आल से मन नहीं लगता. हाँ तो दे दियो એવું હાટું ના હોય. એમ હો परवीन भाई हमारे पीवे रहा सीक्रेट. હા કે ગમે એવડી મોટી ટોપ હોય તો મારી હમ ડગલા માઇન્ડમાં હું પણ કોળીનો દીકરો છું. તારા જેવા કવરિયા ને તો માવો ખાઈને ખાલી દઉં વાળમાં. હા મોજ. હા મારા બીકે ટાકોરની કાયલ. તો જુઓ અમારી ગાડી અહીંયા પડી છે ને અમારા 3 છોકરા તો આવ્યા જ નથી અંદરથી. તો આ અમારો વેડી ફલાણી તો બહાર નીકળ્યા જ નહીં. લ્યો દ્વારિકા મિત્રો સુરેશભાઈ. આ સુરેશભાઈ નહીં झूठ बोलो. કેટલા વાગ્યા હે? સેટ હજી તો 120 બાકી. આકે ખાલી 20 બાકી. હા હો કિલોમીટર આકે ખાલી 20. હા સુરેશભાઈ તમારું શું કેવું હે દ્વારકા? તમે તો રીમાં ફરવ્યા છે. તમે તો આટલા બધા ખારા થઈ ગયા. કેમ તમે આજે આરામ? એલા સુરેશભાઈ હવે ટાટે હવે હું હીરો હું તો લાગે પરે કા મેહુલભાઈ. હા મારી કને હે
તો હાલો ફ્રેન્ડ જય માતાજી. તો ફાઇનલી અત્યારે અમે દ્વારકા દેવભૂમિ પહોંચી આવ્યા છીએ. તો જો બધા ભાઈબંધ જો ગાડી છે અમારી ગાડીમાંથી ઉતર્યા છે અને બધા ભાઈબંધ હવે રેસ્ટ કરે છે થોડીક વાર. હવે ચા પાણીનું ગોતે. હવે અત્યારે તો અહીંયા પાર્કિંગમાં આવી ગયા છે. આ બધું પાર્કિંગ છે અત્યારે. અને હવે ચા પીવો જોશે કેમ કે અમે ગોરા રંગનો ઘમંડ ના રાખો. અમે દૂધ કરતાં વધારે ચા ના પીવાના. એટલે દેવુગાના પોળમાં ચા પી નાહી ધોઈને પછી અમારે જવાનું છે દ્વારકાના દર્શન કરવા. તો અત્યારે તો બધા રેડી છે, તૈયાર થઈ ગયા બધા ભાઈબંધ. ઉઠે અંદરથી પેક છે ભાઈબંધ. ઉઠવાનું આવે તમે ઉપર જો એટલે થોડું વ્લોગ એવું ના ખાય. બધું હાસું ના બોલો વ્લોગમાં એવું ના માનું બધું હાસું બોલે. સમજી લો ને કે દ્વારકા જવાય ને તો એમ જ કે અમે જુનાગઢ ફરી ગયા. હાલો આપણે ડ્રાઈવર થઈ ગયા. તો ફાઇનલી એમાં ડ્રાઈવર તૈયાર થઈ ગયા. ફાઇનલી ગાઈસ તો આમ જો તમે આ કાર્ડ છે આમાં જલ્દીથી કોલ કરો દ્વારકા આવો તો અહીંયા નાવાનું. તો આપણે રૂમ ભાડેલું હોય શું કરવાનું? આ રૂમ ભાડેલું વારે તમારો પૂરેપૂરો ઘડીને તમને લાગે નહીં એવો ના હોય. હા તો કશું હોત નથી. આપણે રૂમ લેવો શું ભાડું શું થઈ જશે 1500 રૂપિયા એકલા. 1500 રૂપિયા. પણ હું એક જ છું રિટર્નમાં. રિટર્નમાં થઈ જશે ગોઠવ હાલો. નાવા ધોવાનું હે? હા બધું થઈ જાય. એસી વાળું સનરૂફ વાળી પાકું? પાકું. હા તો કશું વાંધો નહીં. હાલ શું કાઢશો તમે? હકીકતમાં વાત કરી આ લોકો. હાલો લા બેહી જા અંદર. બેહી જાઓ હાલો. તો વરીને હવે અહીંયા કને નાવા ધોવા જાય ને પાર્કિંગ હે. પાર્કિંગમાંથી નાવા ધોવા નીકળી જાવ. ભાઈ બને બધા આ તો મોજ મસ્તી વાળા હે બધા. આ દ્વારકાની શેરીએ ફરી આવ્યો પણ ત્યાં નાવાનું રૂમ ના મળ્યું. કલેજા એમ ના કે અમારા દ્વારકામાં મળી જાય. તો જો અત્યારે આ દ્વારકાની શેરીઓ છે અને આ દ્વારકાની શેરીઓમાં ફરી આવે નાય ધોઈ સનરૂફ વાળો રૂમ તો મળી જશે ને? મળી જશે. આમ જો એકદમ ફ્રી. એમ એની સાથે પણ એક શેમ્પુ ફ્રી. એમ હા આમ ખુલ્લું માથેથી સનરૂફ ખુલે. સનરૂફ વાળું ખોલે ઈ મારો 599 ની ઓફર આલે 3 જોડી કલેક્ટ. એ બધું ખોટું છે. આપણું આમાં કરો રૂમ સનરૂફ વાળું. સનરૂફ વાળું ફાઇનલ મળી જશે ને? મળી જશે નો ટેન્શન. અને ઓલું મૂસા વાળું મૂસો તમારો એવો વાર છે ઘડી ઘડીને તમને ચાહે લાગે નહીં એવું. ભાઈ આપણે મેન મેનેજર છે ખોણામાં બેઠા છે. રૂમ ના માલિક છે તે. હા તો શું સુરેશભાઈ તમે કઈ રૂમ નું સેટિંગ બેટિંગ કર્યું કે નહીં? વાર લાગશે પણ આવશે મજા આવે ને. ઈ જમણા છે ઈ ઘરની વાત છે. કેમ આમ છું બધું બસ દેખાણી મને આ બસ વાળા ભાઈ પધાર્યા. કે દ્વારકાની શેરીએ ફરી આવ્યો પણ કાનુડા તું ક્યાંય જોવા ના મળ્યો. તો શું કરશો? ફાઇનલી ચા મળી જઈ અમાને. આમ જુઓ ચા પી રહ્યા દ્વારકામાં. બીજી પૈકી મસ્ત ચા હે. એક નંબર હે પણ હવે આપણો મૂસો વરી ગયો. હે મૂસો વરી ગયો મૂસો. ફાઇનલ મને આપી દો. હવે તમારે જે બોલવું ને એ બોલી નાખો. ચા એક નંબર હે કાકાની. રૂમ ગોઠવાય ચા મળી. દ્વારકાની શેરીઓ દ્વારકાની શેરીઓમાં ચા મળી એક નંબર. બસ આલું ઘડો. ફાઇનલી લેવા દો આમાં રૂમ મળી ગયો નાવા માટે. ને હવે નાવા માટે બધા તમારે બીકે ભાઈ તો પડ્યા. એટલે નાવું નહીં તારે? સનરૂફ વાળો મળશે મારા કલેજા. તું આ સનરૂફ વગરમાં નાઈ લે ને. હા તો પરવીન ભાઈ હજુ રખડેલા ક્યારે નાશો તમે? તો આ શું આપણે નાઈ લીધું અને 2-3 ભાઈ બાકી હજી નાવાના બાકી. એમાં દર્શન કરવા જવાના. દરિયામાં નાશું. દરિયામાં નાવા તો બીકે ગો બેબી ગો. અમે નાવા માટે આવી ગયા છે સનરૂફ વાળા રૂમમાં. અલા સનરૂફ ક્યાં હે મને દેખાડ. ઉપર મારો ભાઈ આ સનરૂફ ભાઈ હાલો ફેન ફરે ઉપર પંખો. સનરૂફ વાળો અને ફેન રૂપ કહેવાય. એલા ઈ ભાઈ જે કયો એને વાત સાંભળો. હા બીજી વાર આવો હા સનરૂફ વાળો આ જગ્યા ઉપર ના આવજો સનરૂફ વાળા રૂમમાં. મૂસો વારી દે. એનું કારણ છે કે મૂસો આપણો ઘડી ઘડીને વારે અને જ્યાં લાગે ને ઈ કઈ નક્કી નહીં. ગમે ત્યાં લાગે બરોબર. અને પણ એક જણાના 1500 રૂપિયા બરોબર. સનરૂફ વાળો રૂમ તમે દેખાડી દો એકવાર. આ સનરૂફ વાળું ભાઈ જો આ સનરૂફ. સનરૂફ શું થાય ને એ પહેલી તો ખબર ના પડતી. સનરૂફ હોવાનું માંડવું. સનરૂફ વાળો રૂમ છે અને એની સાથે બીજી વાત કરું કે એક શેમ્પુ ફ્રી અને દોહ્યા વાળું આવે ને લુગડા ધોયા વાળું. શું કહેવાય ને? બુરસ. બુરસ. હા તો મિત્રો અમારા વીડી ભાઈ જો હાબુ એટલે આ તો બધું ફ્રીમાં મળ્યું જો મળ્યું હશે ને. હે વીડી વીડી
ટેમ્પુ લેવા હાટુ. વીડી બોલો આ ફરીમાં મળ્યું હોય ને કેમ ફરી શું ભૂલાય છે? સનરૂપ સનરૂફ, ફૂલ સર્વિસ. ફૂલ સર્વિસ હા, એ ભલે. ओ हीरो क्या है ई मन नहीं आवड़ મારા કોન્ટેક્ટ કરો. બ્લોગમાં તમારે મને બોલવાનું છે. हाँ तो अब આવી આ ફ્રીમાં નહીં આ મિત્રો ઘરના રૂપિયા લીધો એ કાંઈ ફરી ફરી એમ કાંઈ મળતો જ નહીં. હોવે. 500-400 રૂપિયા તમે ઘણી લપ કરો ને તો 400 માં દે ને 500. તો હવે તમે આ વ્લોગમાં ના રહ્યો ને નાવાનું હટ કરો ને કે મોડું થાય રહ્યું. ટાઈમ પણ ઘણો થઈ ગયો હોય હવે એટલે સીધું દર્શન કરવા નીકળવાનું ને કે મંદિર પણ બંધ આવી જશે. હું હેલ્યો હાલો તો બધા નાય ધોઈને તૈયાર થઈને હવે બધા જાય રહ્યા દર્શન કરવા. જુઓ મંદિરનું તમને થોડીક ટોચ દેખાતી છે અહીંયા મંદિર અને હવે બધા ભાઈ બહેન નીકળી ગયા છે અહીંયા કને તો જુઓ દર્શન કરવા માટે જાય રહ્યા નાય ધોઈને ને હવે મંદિર છે અહીંયા હવે આપણે જવાનું હોય દર્શન કરવા. તો ફાઇનલી જો દ્વારિકા આપણે ઢુકડું આવે ખરું અમને દિલની ધડકન પણ તેજ થતી જાય કેમ કે દર્શન કરવા આવવાના હોય એટલે અને આ જુઓ બધા ભાઈબંધ જાય બધા ભાઈબંધ આપણા ભાઈબંધ આ બેવડી ભલા બીકે બીજા બધા સુરેશભાઈ નહીં અકાડે જુઓ જય દ્વારકાધીશ. તો વ્લોગમાં લાસ્ટ સુધી બને બહુ મજા આવવાની કેમ કે આ દ્વારકાધીશના દર્શન થશે તમારે બરોબર વ્લોગમાં આવી જાય બીજ ઉપર જો બીજમાં કઈ ફરે આવું છે બધા નાના મંદિર છે બધા માતાજી જો નાના નાના એવા દેરાસર અને એવું બધું છે અને અહીંયા બધા દર્શન કરે અને બીજ દરિયો છે પહેલી સાઈડ દરિયો છે હમણે બહુ હુલેસા મારે હેડો મારે બધા જવા દેતા નથી પણ તો સાઈડ કાંક કરશું હેડો અહીંયા હનુમાન દાડો બેઠા છે પગે લાગી લો હેડો અંદર તો દર્શન નહીં કરીએ ગયા તમે પણ તોય ફાઇનલી બારે દર્શન કરશો તો બહુ મજા આવશે કેમ કે દેવભૂમિ દ્વારિકા છે યાર. જો બધા ભાઈબંધ દર્શન કરતા રહ્યા બધે દર્શન કરવાનું ચાલુ જ છે બધે જો દરિયે જાય રહ્યા હવે દરિયા પાસે અમે પહોંચી આવ્યા તમે જુઓ દરિયો મારો બધા ફૂફાડા મારે હેરો મોટો મોટો હટી હટી ને આગળ તો અહીંયા કને જવા દેતા નહીં કેમ કે અહીંયા કને એરિંગ છે ને પોલીસ વાળાને બહુ થોડું હે એટલે આપણે અહીંયા કનેથી દરિયાનો નજારો જોવાનો હોય તમે જુઓ જેટલો મસ્તીનો નજારો છે દરિયાનો દરિયો અહીંયા વિશનભાઈ બનાવેલા વ્લોગ તમે જુઓ વિશનભાઈનો વ્લોગ નહીં આવતો વિડીયો જુઓ ધજાના દર્શન ખાલી ધજાના દર્શન થઈ જાય ને તો બહુ કહેવાય યાર. પેલું થોડું થોડું દૂધ જડી છું દ્વારિકામાં આપણે અમે અને જુઓ અહીંયા કારી કારી ભેણું બીકે એ બીકે કારી કારી ભેણું થોડું થોડું દૂધ જડી જુએ દ્વારકામાં આવો તો કારી કારી ભેણું થોડું થોડું દૂધ પીધું જબર મજા આવે. જો અમે ગલા તો પેલી તો પૈસા દીધા નહીં બીકે ટાકોર પૈસા દે હા તો વિડીયો બનાવી નાખી હાલો દે શૂટિંગ કરી દે કરવાનું કરવાનું જ છે ને શું